ગુજરાતના યુવાનો સાથે એના ભવિષ્ય સાથે એ ચેડા કરવામાં આવી રહ્યા છે। વર્તમાનમાં એક એવો કિસ્સો ફરી એક વખત સામે આવ્યો છે કે સરકારની જે યોજના ચાલે છે મૂર્ખ બનાવો યોજના, એ અંતર્ગત એક નકલી ભરતી કૌભાંડ અમારી સામે આવ્યું છે। જી હા, તમે બરોબર સાંભળ્યું, નકલી ભરતી કૌભાંડ। કેમ કે આ જે ભરતી છે એ ભરતીની કોઈ મંજૂરી જ લેવામાં નહોતી આવી અને જેમાં જાહેરાત બહાર પાડી દેવામાં આવી, ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી, પ્રિલિમિનરી પરીક્ષા લેવાઈ ગઈ, મુખ્ય પરીક્ષા લેવાઈ ગઈ અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા જે ઉમેદવારોના મેરિટ યાદીમાં નામ આવ્યા એના, ત્યારબાદ એ લોકોના મેડિકલ વેરિફિકેશન એ પણ કરી નાખવામાં આવ્યું। પછી એ લોકોને એના પ્રાયોરિટી પ્રમાણે એલોટમેન્ટ પણ કરવામાં આવ્યા અને જ્યારે નિમણૂક પત્ર દેવાની વાત આવી ત્યારે એવું કહેવામાં આવ્યું કે આ ભરતીની તો મંજૂરી જ લેવામાં નથી આવી અને આ ભરતી છે ઉર્જા વિભાગ અંતર્ગત જે કંપની આવે છે જેટકો, એ જેટકોની અંદર PA1 એટલે કે પ્લાન્ટ એટેન્ડન્ટ ની જે ભરતી હતી એ ભરતી આજથી 1 વર્ષ પહેલા 6/3/2024 ના રોજ જાહેર કરવામાં આવેલી, જેની પ્રિલિમિનરી પરીક્ષા 23/7/2024 ના રોજ લેવામાં આવેલી, જેની મુખ્ય પરીક્ષા 22/9/2024 ના રોજ લેવામાં આવેલી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન 19/20/11મા મહિનામાં દરમિયાન કરવામાં આવેલું, ત્યારબાદ જે મેડિકલ વેરિફિકેશન છે એ 10/12/2024 ના રોજ કરવામાં આવેલું અને જે સર્કલ ચોઇસ ફિલિંગ જેને કહેવાય એ સર્કલની પણ ચોઇસ ફિલિંગ એ 25/1/2025 ના રોજ આ એની ટાઈમલાઈન છે। આ ટાઈમલાઈન પ્રમાણે આખી ભરતીની સંપૂર્ણ પ્રક્રિયા A to Z સંપૂર્ણ પ્રક્રિયા પૂરી કરી નાખી અને જ્યારે વિભાગને આના નિમણૂક પત્ર દેવા માટે વાત કરવામાં આવી ત્યારે વિભાગે એવું કીધું કે ભાઈ અમારી પાસે તો મંજૂરી જ નથી, અમારી પેલા પૂર્વ મંજૂરી લેવી પડે। એટલે જેટકોએ આમાં EPD જે કહેવાય એટલે કે ગુજરાત સરકારનું ઉર્જા અને પેટ્રો વિભાગ, જેમાં ગુજરાત સરકારની મંજૂરી લેવી પડે, એમાં કોઈ જ પ્રકારની મંજૂરી એ લેવામાં નહોતી આવી। એ સમયના જનરલ ઇન્ચાર્જ જે HR હતા JT રાય, એના સમયમાં આ ભરતી બહાર પાડવામાં આવી હતી અને આ જે ભરતી છે એ ભરતીમાં કોઈ જ પ્રકારનું સ્ટાફનું જે સેટઅપ કહેવાય એટલે કે બેસવા માટેની જે વ્યવસ્થા જેટકોની અંદર હોવી જોઈએ એવી કોઈ જ વ્યવસ્થા એ સ્ટાફ સેટઅપમાં નહોતી। ત્યારબાદ આના માટે મહેકમ, રોસ્ટર, આ બધી જ પ્રોસેસ એ ફોલો કરવાની હોય છે અને જ્યારે નોટિફિકેશન બહાર પાડવાનું હોય છે ત્યારે અનામત વ્યવસ્થાને પણ ધ્યાનમાં લેવાની હોય છે। બંધારણીય અને કાયદાકીય રીતે જે અનામત મળેલી છે આમાં અનામત વ્યવસ્થાનું પણ વાયોલેશન થયેલું છે, નથી મહેકમ મંજૂર કરેલું, નથી રોસ્ટર મંજૂર કરેલું કે નથી સ્ટાફ સેટઅપ જે બેસવા માટેની વ્યવસ્થા, કારણ કે આ લોકોની ભરતી કરી લે તો કઈ જગ્યાએ બેસાડત એની કોઈ જ વ્યવસ્થા નહોતી। જે નિયમો આમાં અધિકારીઓ દ્વારા જે ધરવામાં આવી રહ્યા છે એ છે GSO 15, GSO 13, આ પ્રકારના નિયમો ધરવામાં આવી રહ્યા છે જેની અંદર સ્પષ્ટ રીતે અમારી પાસે એના ઓફિશિયલ પુરાવા છે। તમે જોઈ શકો છો કે GSO 15 ની અંદર કોઈ પણ જગ્યાએ એનું સ્ટાફ સેટઅપ નથી, એની જગ્યાએ જે PO1 જેને પ્લાન ઓપરેટર કહેવાય એ પ્લાન ઓપરેટરનું સ્ટાફ સેટઅપ છે। હવે પ્લાન ઓપરેટરની જગ્યાએ પ્લાન એટેન્ડન્ટ ની ભરતી કરી નાખી અને હવે એવું કે છે કે અમે એને ટ્રાન્સફર કરવાના હતા। હવે જો એને ટ્રાન્સફર કરવાના હતા તો પણ એને સરકારની મંજૂરી લેવી જરૂરી હતી। મંજૂરી માટેનો એક પણ કાગળ ગુજરાત સરકારમાં EPD વિભાગમાં લખવામાં કે એની મંજૂરી મેળવવા માટે નથી કરવામાં આવ્યો, એટલે મંજૂરી નથી મળી અને મંજૂરી ન મળી અને જ્યારે આ ઉમેદવારો હતા એ ઉમેદવારો અવારનવાર ઉઘરાણી કરવા જતા હતા કે સાહેબ અમને નિમણૂક આપો, અમને નિમણૂક આપો, ત્યારે આને જે અધિકારીઓ હતા એ સમયના જનરલ ઇન્ચાર્જ
જેટી રાય અને એની સિવાયના અન્ય અધિકારીઓ એને જાણી જોઈને ઉમેદવારોને કોર્ટમાં મોકલ્યા અને ઉમેદવારોના પૈસા, ઉમેદવારોના નાણાં, ઉમેદવારોનો સમય એ બધું જ વ્યય થાય, પરંતુ આની પાછળ એક સુનિયોજિત કાવતરું છુપાયેલું હતું અને આમાં કોર્ટનો આદેશ આવે એની રાહ જોવાઈ રહી હતી, કેમ કે આમાં પછી કોઈ દલીલ જ કરવામાં ન આવે અને દલીલ એ વિદ્યાર્થીઓને અગેન્સ્ટ કરવામાં આવે અને ઓર્ડર એ પડે કે ભાઈ આ ભરતી રદ કરી નાખવામાં આવી છે. એટલે જાણી જોઈને અધિકારીઓએ ઉમેદવારોને કોર્ટમાં મોકલ્યા અને પછી કોર્ટના માધ્યમથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ કોર્ટે ભરતી રદ કરી છે. ખરેખર રીતે જોવા જઈએ તો અધિકારીઓની અનાવડત અને અધિકારીઓની ભૂલ અને અધિકારીઓની બેદરકારીના કારણે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા છે અને આ જે ભરતી હતી એમાં 10,000 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી કરેલી હતી, 153 જેટલી પોસ્ટ હતી અને 153 જેટલી પોસ્ટમાં ઉમેદવારોનું જે લિસ્ટ યાદી બહાર પડતી હતી એમાંથી 400 જેટલા ઉમેદવારોની એ યાદી બહાર પાડવામાં આવી હતી અને કહી શકાય કે વેટિંગમાંથી પણ ઓપરેટ કરવાના હતા. તો આ યુનિયન જે એજી વિકાસ છે એની સાથે જે અધિકારીઓ છે, જેટી રાય જેવા કે બીજા અન્ય અધિકારીઓ, એના મિલીભગતથી આ ભરતીનું કૌભાંડ એ રચવામાં આવ્યું. આ નકલી ભરતી ઉભી કરવામાં આવી અને નકલી ભરતીના માધ્યમથી પોતાના વાગતા વળગતા મળતિયાને પૈસાના સેટિંગથી લગાડી દેવાનું કોઈ કાવતરું હોય એ પ્રકારે આ ભરતી ઉભી કરવામાં આવી હતી. ઉમેદવારો પાસેથી મળતી માહિતી પ્રમાણે આમાં ઉમેદવારો દીઠ એ વેટિંગમાંથી ઓપરેટ કરવા માટે 5-5 લાખ સુધીના ઉઘરાણા કરવામાં આવ્યા હોય ત્યાં સુધીની અમને માહિતી મળી છે. એટલે ભૂતકાળની અંદર જોવા જઈએ તો જેટકોમાં થયેલી જુનિયર એન્જિનિયર, જુનિયર આસિસ્ટન્ટની ભરતીમાં પણ આ યુનિયન અને એની સાથે જે અધિકારીઓ છે વર્તમાન અધિકારીઓ બંને ભેગા થઈ વેટિંગ યાદી ઓપરેટ કરી અને પોતાના લાગતા વળગતાઓને જ નોકરી આપી છે. કારણ કે આમાં જયારે મેરિટ યાદી બહાર પડે છે ત્યારે કોઈના નામ જાહેર કરવામાં નથી આવતા, ફક્ત બેઠક ક્રમાંક નંબર જાહેર કરવામાં આવે છે. કોને કેટલા માર્ક છે, કઈ રીતે માર્ક છે એ ઇન્ડિવિજ્યુઅલ લોકો જોઈ શકે, પણ જાહેરમાં બધા જ જોઈ શકે એવું કોઈ જ પ્રાવધાન નથી. એટલે સુનિયોજિત રીતે કાવતરાના ભાગરૂપે પોતાના લાગતા વળગતા મળતિયાને સેટ કરવા માટે આ ભરતીના તરકટ અને આ ભરતીના નાટક રચવામાં આવે છે. આમાં પણ કોઈની ભરતી એટલે કે પીઓની જે પોસ્ટ હતી આ જેટકોની અંદર એને ટ્રાન્સફર કરવા માટે PA1 ની પોસ્ટ જો કરવી હોય તો એના માટે પણ મંજૂરી લેવી જરૂરી હોય છે, યુનિયનને સાથે લેવા જરૂરી હોય છે. આવી કોઈ જ પ્રોસેસ એ આમાં કરવામાં આવી નથી અને અંતે આ વિદ્યાર્થીઓ રજડી પડ્યા છે. 1.5 વર્ષ સુધી આ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે મજાક કરવામાં આવી છે. તો આના માટે જવાબદાર કોણ, અમે પ્રશ્ન પૂછીએ છીએ. એની સાથે સાથે અમે આ માધ્યમથી, મીડિયાના માધ્યમથી સરકારશ્રીને માંગણી કરીએ છીએ, કનુભાઈ દેસાઈને કહીએ છીએ, ભૂપેન્દ્રભાઈ પટેલને કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ ભરતીમાં જેને પણ આ નાટક રચ્યું છે એવા અધિકારીઓ ઉપર સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. કેમ કે આની અંદર જે ઇન્ચાર્જ જનરલ મેનેજર HR હતા એનાથી જ આ ભરતી કરવામાં આવી છે. પહેલા એને સસ્પેન્ડ કરી અને કાયદેસરની કાર્યવાહી એની ઉપર કરવામાં આવે અને સજાત્મક અને દંડાત્મક પગલાં લેવામાં આવે, કારણ કે આ ઉમેદવારો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. 1.5 વર્ષ આ ઉમેદવારોનું બગાડવામાં આવ્યું છે અને જયારે નિમણૂક આપવાની વાત આવી ત્યારે આ ઉમેદવારોને કહી દેવામાં આવ્યું છે કે તમને નિમણૂક નહીં મળે, આ ભરતી રદ કરી નાખવામાં આવી છે. તો આના માટે જવાબદાર કોણ? શા માટે ભાઈ ઉમેદવારો હરેક વખતે પાડાના વખે પખાલીને ડામ, હરેક વખતે કરે કોક અને ભોગવે કોક? શા માટે? આ અધિકારીઓની ભૂલ હતી, અધિકારીઓની અનાવડત હતી અને આ ઉમેદવારો ભોગવી રહ્યા છે. ક્યાં સુધી ઉમેદવારો ભોગવશે? આ ઉમેદવારોનો કોઈ વાંક નહોતો. ઉમેદવારોએ જયારે ભરતી બહાર પડી ત્યારે ફોર્મ ભર્યા હતા, ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જે ક્રાઇટેરિયા પ્રમાણે ભરતીઓ પાસ કરી હતી, પ્રિલિમ આપી હતી, મુખ્ય પરીક્ષા આપી હતી અને ત્યારબાદ મેરિટ યાદીમાં પસંદ થયા હતા. આ અધિકારીઓએ મંજૂરી નથી લીધી. એ અધિકારીઓની મંજૂરી ન લેવાને કારણે આ ઉમેદવારો સાથે અન્યાય થયો છે. અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે આની જગ્યા એટલે કે પ્લાન્ટ એટેન્ડન્ટની જગ્યા એ GSECમાં આવે છે. GSECની અંદર મહેકમ છે, જેને આપણે એનર્જી ટ્રાન્સમિશન કહીએ, એની અંદર મહેકમ છે. જો એની અંદર મહેકમ હોય તો એમાં વિદ્યાર્થીઓને ટ્રાન્સફર કરો અથવા તો
આ જે વિદ્યાર્થીઓ છે એના માટે તાત્કાલિક આ પોસ્ટનું નિર્માણ કરી અને વિદ્યાર્થીઓ નિમણૂક આપવામાં આવે એવી અમારી માંગણી છે.